નમસ્કાર મિત્રો, યુટ્યુબ ક્લાસમેટ ચેનલની અંદર હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન પ્રકરણ પહેલું રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો એના વિશે ભણીશું. આગળના વિડીયોમાં મિત્રો આપણે રાજપૂત યુગના ઉત્તર ભારતના વંશો અને દક્ષિણ ભારતના જે વંશો હતા એ વંશો વિશે આપણે ભણ્યા. હવે આજના વિડીયોની અંદર આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી એના વિશે ભણવાનું. તો કે શાસન વ્યવસ્થા તો કે જેમ અત્યારે આપણું ગુજરાત છે, ભારત છે, જિલ્લો છે, આપણો તાલુકો છે, આપણું ગામ છે, જેમ કોઈ પણ ગામ છે, જિલ્લો છે, દેશ છે, એ બધી શાસનથી વ્યવસ્થાથી ચાલતું હોય એમ એ પહેલાંના સમયમાં પણ રાજપૂત યુગની અંદર પણ શાસન વ્યવસ્થાઓ હતી અને શાસન વ્યવસ્થા દ્વારા જ રાજ્યની પ્રગતિ અને વિકાસ શક્ય બનતું હોય. તો આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા એ સમયની જોઈએ તો કે રાજ્ય વંશો ત્યારે અલગ અલગ આવ્યા હતા, રાજ્ય વંશો બદલતા હતા. ક્યાંક દક્ષિણમાં તો કે જોઈએ તો કે ક્યાંક ચાલુક્ય વંશ હતું, તો ક્યારેક રાષ્ટ્રકૃત વંશોએ રાજ કર્યું હતું, પલ્લવ વંશોએ રાજ કર્યું હતું. એમ ઉત્તર ભારતની અંદર તો કે પરમાર વંશે રાજ કર્યું હતું, સોલંકી વંશે રાજ કર્યું હતું. ઘણા બધા રાજ્ય વંશોમાં પરિવર્તન આવ્યું, પણ એની રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી. રાજપૂત યુગની અંદર શાસન વ્યવસ્થામાં કેવું હતું તો કે મિત્રો અત્યારે આપણે લોકશાહી છે, એ સમયમાં રાજાશાહી હતી, એટલે કે રાજા કેન્દ્રીકરણ હતું, રાજા કે એ જ રીતે બધું થતું. એ સમયમાં પદનું કેવું હતું તો કે રાજાનું પદ છે ને એ વંશ પરંપરાગત હતું. એટલે તો કે એ સમયમાં રાજા પછી એના વંશનો જ કોઈ છોકરો કે દીકરો કે કુમાર એ જ રાજા થતો, વંશ પરંપરાગત જ રાજા આવતા. પણ રાજા એ સમયમાં રાજપૂત યુગની અંદર તો કે રાજાનો જે મોટો પુત્ર હોય એ જ રાજા બને એવું નહોતું. એમાં કેવું હતું તો કે રાજા પોતાના જે પુત્રો હોય એમાંથી એક પુત્રને એનો ઉત્તરાધિકારી નિમે કે ભાઈ આ હવે પછી આપણા રાજ્યનો યુવરાજ, એ યુવરાજ પાછળથી રાજા બનતો, પણ એના વંશનો જ એના પુત્રોમાંથી જ ગમે એક હોવો જોઈએ. એવી રીતના વંશ પરંપરાગત પદ હતું. અથવા તો જો પુત્ર ન હોય, અમુક રાજાને એવું હોય કે ભાઈ પુત્રો જ ન હોય, તો લોકો અને જે રાજ દરબારીઓ હતા એ ચૂંટણી કરીને પણ પોતાના રાજ્યનો રાજા ચૂંટતા, એવું હતું. અથવા તો ત્રીજી પ્રક્રિયા કેવી તો કે પસંદગી, જે રાજ દરબારીઓ હતા એ પસંદગી કરી અને રાજાની પસંદગી તો કરતા. જેમ કે કાશ્મીરની વાત કરીએ તો એ સમયમાં કાશ્મીરમાં યસ્કર નામનો જે રાજા હતો એની જે પસંદગી થઈ એ ત્યારના બ્રાહ્મણોની સભાની અંદર એની પસંદગી કરવામાં આવી હતી. એ રીતે પણ રાજા તરીકે નિમણૂક એ સમયમાં થતી. હવે વાત કરીએ એ સમયની તો રાજપૂત સમયની અંદર મંત્રીના એ સમયમાં બે પ્રકાર હતા. ત્યારે મંત્રીઓ હતા, જેમ અત્યારે કેમ મંત્રીઓ, નેતાઓ, મંત્રીઓ હોય, એ સમયમાં પણ રાજપૂત યુગની અંદર રાજાની નીચે મંત્રીઓ પણ હતા. એમાં બે મહત્વના મંત્રી, બે પ્રકાર પડે છે મંત્રીના, તો કે એક અમાત્ય અને એક પડે છે સચિવ. આ બે ભાગ મંત્રીઓના એ સમયની અંદર પડતા. તો મિત્રો આપણે એવો પ્રશ્ન થાય કે સાહેબ અમાત્ય એટલે શું અને સચિવો એ સમયની અંદર શું કામ કરતા? અમાત્યનું કામ હતું એ સમયની કોઈ રાજાઓ સાથે મંત્રણાઓ રાજાની થતી હોય એનું ધ્યાન રાખવાનું અને રાજનીતિ કરવાનું કામ, રાજાને રાજનીતિ અને મંત્રણા કરાવવાનું કામ આ અમાત્ય કરતા એ સમયની અંદર. આ શબ્દ ખાસ અમાત્ય. હવે પછી વાત કરું મંત્રીનો બીજો પ્રકાર સચિવ. સચિવનું કામ શું હતું? સચિવનું કામ હતું રાજાને લડાઈ અને સુલેહ, એટલે કોઈ રાજાએ આક્રમણ કર્યું હોય તો એની સામે કઈ રીતે લડાઈઓ કરવી અથવા તો મિત્રતા કઈ રીતે બાંધવી, સુલેહ એટલે મિત્રતા, એ બંને પ્રકારની સૂચનાઓ રાજાને આપવાનું કામ સચિવનું હતું. ટૂંકમાં મંત્રીની અંદર અમાત્ય અને સચિવ. અમાત્યનું કામ હતું રાજનીતિ કરવાની અને રાજ્યની અંદર મંત્રણા કરવાની, અને સચિવનું કામ હતું તો કે લડાઈ અથવા તો સુલેહ કઈ રીતે કરવી એ રાજાને માર્ગદર્શન આપવાનું. પણ છેલ્લે અંતિમ નિર્ણય કોને જ લેવાનો હતો તો કે અંતિમ નિર્ણય તો રાજાને જ લેવાનો હતો. રાજા કે એ જ છેલ્લે ફાઇનલ રહે.
આ ઈ રાજપૂત યુગની આવી રીતના શાસન ચાલતું. હવે રાજપૂત યુગની અંદર શાસનમાં બીજા બે વ્યક્તિઓ પણ હતા એના મંત્રીમંડળની અંદર. તો કે ક્યાં ક્યાં? તો કે એક હતા મહાપ્રતિહાર. તો આ મહાપ્રતિહાર એટલે શું? તો કે મહાપ્રતિહાર એટલે એ સમયની અંદર જે મહેલો હતા, જે દ્વારો હતા રાજાના, એ દ્વારો અને મહેલોની નિગરાણી રાખવાનું કામ જે કરતો હોય મેન, એને મહાપ્રતિહાર કહેવાય છે. આ મહાપ્રતિહાર એ સમયે રાજાના મહેલો અને દ્વારોનું તટસ્થ રીતે કમ્પ્લેટ એનું ધ્યાન રાખવાનું કામ કરતા. અને બીજો એક હોદ્દો હતો દંડનાયક. એના સમયમાં એના મંત્રીમંડળમાં હજી એક હોદ્દો હતો દંડનાયક. તો કે દંડનાયક એટલે શું? તો કે જે કોઈ ગુનો કરે એને દંડ આપવાનું કામ કરતો હોય એને દંડનાયક કહેવાય. એટલે કે ન્યાયાધીશ, સજા આપવાનું કામ કરતો હોય એને ન્યાયાધીશ કહેવાય. એ સમયે રાજાના મંત્રીમંડળમાં દંડનાયકની પણ નિમણૂક કરવામાં આવતી, એટલે કે ન્યાયાધીશની પણ નિમણૂક કરવામાં આવતી. આવા હોદ્દાઓ એના સમયની અંદર રાજપૂત યુગની અંદર શાસન વ્યવસ્થામાં હતા. હવે બીજો એક હોદ્દો પણ હતો નગરપતિનો. એ સમયમાં જે મોટા મોટા નગરો હતા રાજાના, એમાં જે સભાઓ થતી એનો જે વડો હોય એને નગરપતિ કહેવાતા એ સમયની અંદર. આ વાત કરી મિત્રો રાજપૂત યુગની શાસન વ્યવસ્થાની અંદર. હજી એમાં તો કે ગ્રામીણ ક્ષેત્રની અંદર કઈ રીતે હતું? તો કે એ સમયમાં ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવા, ગામડાઓનો વિકાસ કરવા, જેમ મુગલ કાળની અંદર ગ્રામ પંચાયતનું મહત્વ હતું, એમ આ રાજપૂત યુગની અંદર પણ દક્ષિણ અને ઉત્તર ભારતમાં ગ્રામ પંચાયતો હતી જ. અને એ ગ્રામ પંચાયતો જેમ હાલમાં પણ છે અને આપણે એના વડાને સરપંચ કહીએ છીએ, એમ એ સમયમાં રાજપૂત યુગની અંદર પણ ગ્રામ પંચાયતો હતી. અને એ ગ્રામ પંચાયતના વડાને મુખી કહેતા અથવા તો સરપંચ પણ કહેતા. અને એનું કામ શું? તો કે ગ્રામ પંચાયત એ સમયે ગ્રામ સભા બોલાતી. કંઈ પણ કોઈ પણ વિખવાદ થાય ગામમાં તો ગ્રામ સભામાં ન્યાય આપવામાં આવતો. પણ રાજ્યની અંદર જો શાસનની અંદર રાજપૂત યુગની અંદર રાજ્ય શાસનમાં આ દંડનાયક એટલે કે ન્યાયતંત્ર તો હતું જ, પણ એનો સર્વ મેન વડો હતો છેલ્લે રાજા જ. રાજા કે એમ જ થતું. આવી રીતના રાજપૂત યુગની આખી શાસન વ્યવસ્થા એ સમયે હતી. મિત્રો હવે રાજપૂત યુગની વેપાર અને વાણિજ્ય વ્યવસ્થાની આપણે વાત કરીએ તો કે રાજપૂત યુગમાં શાસન વ્યવસ્થા પછી વેપાર વાણિજ્ય વ્યવસ્થા માટે પણ એક અલગ વિભાગ રાખવામાં આવ્યો હતો રાજપૂત યુગની અંદર. આ વિભાગ શું કામ કરતો? તો આ વેપાર વાણિજ્ય વિભાગ ત્રણ ટૂંકમાં બાબતોનું ધ્યાન રાખતો. એક તો જકાત વસૂલ કરવાનું, એક વસ્તુનું મૂલ્ય નક્કી કરવાનું, અને એક કેટલી વસ્તુની જરૂરિયાત છે ને એને કેવી રીતના મગાવી. હવે મિત્રો એ સમયની અંદર વેપાર વાણિજ્ય વિભાગની અંદર એક કર પણ ઉઘરાવવામાં આવતો. તો કે જમીન ઉપરનો કર લેવામાં આવતો. તો કે કેટલો હતો? તો કે જમીનની જે ઉપજ થાય એનો 6ઠ્ઠા ભાગનો કર એ સમયની અંદર 6ઠ્ઠા ભાગનો કર રાજાને દેવો પડતો. એવી રીતની આખી કરની પણ વ્યવસ્થા હતી. રાજપૂત યુગની અંદર જે આ જમીન ઉપરનો જે કર હતો એને એ સમયમાં ભાગ તરીકે પણ ઓળખાતું કે ભાઈ 6ઠ્ઠો ભાગ દેવાનો. એ ભાગ તરીકે પણ કરને ઓળખવામાં આવતો. આજે આપણે જમીન ઉપર જે કર લઈએ છીએ એ કર લેવાય છે અત્યારે ગ્રામ પંચાયતને કે આપણે મિલકતનો કે કર ભરીએ છીએ, એ સમયમાં એવી રીતના 6ઠ્ઠા ભાગનો કર રાજપૂત યુગની અંદર રાજાને આપવો પડતો. હવે એ સમયની અંદર બંદરો કે કોઈ નાકા અથવા તો સિંચાઈ ઉપર પણ ત્યારે કર ઉઘરાવવામાં આવતો. હવે રાજપૂત યુગની વાત કરું તો રાજપૂત યુગમાં દરિયા પારના જે વેપાર માટે દરિયાની પાર એટલે માની લો કે ગુજરાતની દરિયા કિનારો છે એને પાર વિદેશમાંથી કંઈ પણ વસ્તુઓ કે વેપાર કરવો હોય રાજપૂત યુગની અંદર તો બે મુખ્ય બંદર આપણા ગુજરાતની અંદર હતા કે જ્યાંથી એ વેપાર શક્ય બનતો રાજપૂત યુગની અંદર. તો ક્યાં બંદરો? તો કે જૂનું નામ છે સ્તંભ તીર્થ નામનું બંદર, જે હાલ આપણું ભરૂચ પાસે ખંભાત જે આવેલું છે એને ત્યારે સ્તંભ તીર્થ નામે ઓળખાતું. આ મુખ્ય બંદર હતું વિદેશી દરિયા પાર વેપાર કરવા માટેનું. અને બીજું બંદર હતું ભૃગુ કચ્છ, જે હાલનું ભરૂચ આપણો જિલ્લો છે ભરૂચ બંદર જે છે એ ત્યારે ભૃગુ કચ્છ નામે ઓળખાતું. તો આ ટૂંકમાં બે એવા મુખ્ય વેપાર માટેના ગુજરાતના એ સમયની અંદર રાજ્ય અને વાણિજ્ય વ્યવસ્થા માટેના બંદરો તરીકે ઉપયોગમાં
લેવાતા. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તેમજ વેપાર અને વાણિજ્ય એની પણ આ વિડીયોની અંદર આપણે વાત કરી. તો મને રજા આપશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભારત પર વિદેશી આક્રમણો વિશે ભણીશું. આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. આપ હજુ વધુ શીખવા માંગતા હોય તો આપણી ચેનલ ક્લાસમેટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં અને સ્ક્રીન પર રહેલા વિડીયોમાંથી કોઈ પણ વિડીયો ક્લિક કરી જોઈ શકો છો અને વધુ શીખી શકો છો.